નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાની સૌથી વધુ લોકચાહના મેળવતી સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો। વ્યારા શહેરના તોરણ રેસિડેન્સીમાં આવેલ તસ્કરો સીસીટીવીમાં કેદ થયા, જેના સીસીટીવી સામે આવ્યા। તાપી જિલ્લાના વ્યારા તાલુકાના મુસા ગામે આવેલ તોરણ રેસિડેન્સી ખાતે તસ્કરો ત્રાટક્યા હતા, જેમાં તસ્કરોએ 2 બંધ મકાનને નિશાન બનાવ્યું હતું, જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। બનાવને લઈ તસ્કરો પાછળ સિક્યુરિટી ગાર્ડ દંડો લઈ ભાગતા તસ્કરો નાસી છૂટ્યા હતા, જેના સીસીટીવી આજે 10:30 કલાકે સામે આવ્યા હતા। ઉચ્છલ તાલુકાના અમકુટી ગામે પતિ પત્ની વચ્ચે પુત્રને લઈ ઝઘડો થતાં પત્નીએ ઝેરી દવા પી લેતા સારવાર અર્થે ખસેડાઈ। તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના અમકુટી ગામે રહેતા દંપતી વચ્ચે પુત્રને લઈ લડાઈ ઝઘડો થયો હતો, જેમાં પત્ની કલ્પનાબેન વસાવાનો તેમના પતિ મેહુલભાઈ વસાવા સાથે પુત્રને લઈ ઝઘડો થતાં પત્ની કલ્પનાબેનને ખોટું લાગી જતાં ઘરમાં મૂકેલ કોઈક દવા પી લેતા તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે, જે અંગે ઉચ્છલ પોલીસ મથકે જાણવા જોગ નોંધાઈ છે, જે માહિતી આજે 2 કલાકે મળી હતી। કુકરમુંડા તાલુકાના ઝાપા આંબલી અને ચીમાવાડી ગામે ડીજીવીસીએલના કર્મચારીઓ સાથે બબાલ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો। તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના વિસ્થાપિત ગામે ડીજીવીસીએલ દ્વારા કેબલ વાયર નાખવાની કામગીરી કરવામાં આવતા ગ્રામજનો દ્વારા વિરોધ કરાયો હતો, જે અંગે ગ્રામજનો દ્વારા 4:30 કલાકે માહિતી મળી હતી। મહેન્દ્રભાઈ જાગુભાઈ વડવી। શું થયું તમારા ગામમાં? અમારા ગામમાં સરકારે લાઇટ આપેલી, જ્યારે અમારો ઉકાઈમાં અમારો ગામ હતો પહેલા ગંથા સરકારના બાજુમાં, તો આ ગામ ત્યાંથી અહીંયા આવેલો, ત્યાંથી સરકારે વાયદો કરેલો છે હા કે તમને લાઇટ ફ્રી, ઘર ઘરમાં નોકરી મળે, બધું જ મળે, જે બી સુવિધા સવલત આવે તે મળે, પણ આજ સુધી કોઈ સવલત કે લાઇટ ફ્રીમાં નથી મળી। તાર લાખેલી એમાં બી આ લોકો કેબલ લાખી ગયા છે, કેમ કે લોકો આંકડા લાગતા હતા એમ કરીને। હા, તો સરકારે વાયદો કરેલો છે અમને કે લાઇટ ફ્રીમાં, અને અમારા ખેતરમાં પાણી છે અને જમીન આપેલી છે 100 કિલોમીટર અહીંયાથી દૂર આપેલી છે, તો મહેનત મજૂરી કરીને જીવે, અને લાઇટ વાળાને પશુ એ રોજગાર કરે, એમાં પાણી ને એવું આવે, ટાંકીને બી બંધ કરી દીધી છે। આજે પાણી પણ બંધ છે, બધું જ બંધ છે। તો સરકાર સાથે સરકારમાં તમે શું રજૂઆત? વાયદો કરેલો છે અમને સરકારને કે તમને લાઇટ ફ્રીમાં આપવાનું, ઘરે ઘરે નોકરી, બરાબર, એટલે તે વાયદો પૂરો કરે એવી અમારી માંગ છે। હાલમાં જે લાઇટ આપવામાં આવી છે તે ફ્રી કરવામાં આવે? હા, ફ્રી કરે એવી અમારી માંગ છે। તમારા ગામમાં કેટલા મીટરો છે? 30 મીટરો છે। 30 મીટરનું બિલ આવે છે? બિલ આવે છે, રેગ્યુલર ભરે છે। શું એના વિષય પર તમે કોઈ સરકાર સામે એક્શન લીધેલી? નથી લીધેલી, જેને પર મીટર છે એ રેગ્યુલર બિલ ભરતા છે। ભરે છે? તો શું માંગ છે હાલમાં તમારે? ફ્રી કરી દો લાઇટ એમ। અમારો ખેતરમાં પાણી છે, એમાંથી લાઇટ આવે, એને પૈસા અમારે પણ માંગવા આવે। વાયદો કરેલો સરકારે કે તમને લાઇટ ફ્રીમાં આપું એમ। એ તમારી માંગ સંતોષવામાં ન આવશે તો તમે શું કામ? જોઈએ હવે બધા મિલીને અમે આંદોલન કરશું। વ્યારા શહેરના મિશન નાકા નજીકથી ગોલવાડકા દાદાની ભવ્ય આગમન શોભાયાત્રા નીકળી, જેમાં હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી। વ્યારા શહેરના મિશન નાકા નજીકથી ગોલવાડકા દાદાની ભવ્ય આગમન શોભાયાત્રા નીકળી હતી, જેમાં હજારોની સંખ્યામાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું, જે આગમન યાત્રામાં વિવિધ વેશભૂષા અને બેન્ડ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા, જેમાં નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ સહિત સામાજિક કાર્યકર રાજુ જાધવ સહિતના આગેવાનો જોડાયા હતા, જે માહિતી આજે 10 કલાકે મળી હતી। ઉચ્છલ તાલુકાના નારણપુર ગામની સીમમાં 2000 લેવા બોલાવી પટ્ટા વડે માર મારવામાં આવ્યો। તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના નારણપુર ગામની સીમમાં 2000 રૂપિયા બાબતે થયેલી મારામારી પ્રકરણમાં સામા પક્ષે પણ ફરિયાદ આપવામાં આવી છે, જેમાં 2000 લેવા બોલાવી 3 ઈસમ કલ્પેશ પાડવી, હિતેશ ઉર્ફે ટાલિયો અને અજીત ગાવિત દ્વારા માર મારવામાં આવતા ફરિયાદ નોંધાઈ છે, જે માહિતી 11 કલાકે મળી હતી। તાપી જિલ્લામાં 600થી વધુ ગણેશજીની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું। તાપી જિલ્લામાં આજે અલગ અલગ તાલુકામાં ભગવાન ગણેશજીની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું છે, જેમાં તાપી જિલ્લા પોલીસ વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ જિલ્લાના અલગ અલગ વિસ્તારમાં ગણેશ ભક્તો દ્વારા 600થી વધુ ભગવાન ગણેશજીની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું હોવાની માહિતી 5 કલાકે મળી હતી। તાપી જિલ્લામાં આગામી 26મી સપ્ટેમ્બરના રોજ જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાશે, જે અંગે અરજી મંગાવવામાં આવી।
તાપી જિલ્લા વહીવટી વિભાગ દ્વારા જિલ્લા કલેક્ટરની હાજરીમાં આગામી તારીખ 26મી સપ્ટેમ્બરના રોજ જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણનો કાર્યક્રમ યોજાશે, જે અંગે જિલ્લાના અરજદારો પાસે અરજીઓ મંગાવવામાં આવી છે, જે અરજી કલેક્ટર કચેરી ખાતે જમા કરાવવા અંગે જાહેરનામું બહાર પડાયું છે, જે માહિતી આજે 4 કલાકે મળી હતી. ઉચ્છલ તાલુકામાં આવેલ ઉકાઈ જળાશયના ફુગારામાંથી અજાણ્યા પુરુષની લાશ મળી આવી. તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના ભીતખુર્દ ગામની સીમમાં આવેલ ઉકાઈ જળાશયના ફુગારામાંથી અંદાજિત 35 થી 40 વર્ષના અજાણ્યા પુરુષની લાશ મળી આવી હતી. બનાવની જાણ પોલીસને કરવામાં આવતા લાશનો કબજો લઈ વહાલી વારસો શોધવાની તજવીજ હાથ ધરી હતી, જે માહિતી 31 કલાકે મળી હતી. આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.